નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા હની લેગ ઝોન કાંડ મામલે હાઈકોર્ટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ કર્યો છે. વડોદરા હની લેગ ઝોન કાંડ મામલે હાઈકોર્ટે સુમોટો પિટિશન લીધી હતી. ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. ત્યારે સુનાવણીમાં કેમ કોટા પ્રોજેક્ટને અપાયો અને તેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનો શું રોલ હતો તેનો રિપોર્ટ આપવા સરકારને આદેશ કર્યો હતો. સાથે કહ્યું હતું કે કોર્ટે હુકમ કરશે તે અઘરો હશે, માટે આ રિપોર્ટ સરકાર પાછો ખેંચે અને ફરી તપાસ કરીને ફ્રેશ રિપોર્ટ ફાઇલ કરે. હાઈકોર્ટે રાજ્ય સરકારને બંને કમિશનરો એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે શિક્ષાત્મક પગલાં લેવા આદેશ કર્યો છે. ઉપરાંત અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેમ જણાવ્યું છે. તો લેગઝોન કાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના મહત્વનો હુકમને આવકારતા વિપક્ષી નેતા અમીર રાવતે ભાજપ સરકાર અને શહેરી વિકાસ વિભાગ પર ભ્રષ્ટ વહીવટ સાથે વડોદરા ભાજપ નેતાઓએ પણ આ કરુણ કાંડમાં ભ્રષ્ટાચાર કર્યો તેવો આક્ષેપ કર્યો હતો. હણી ગટકાળના જે પીડિત પરિવારો છે, સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ. રાહુલજી આવ્યા, પીડિતોને મળ્યા. આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે. જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને, ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે, આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો. ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય, જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય. ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે. જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે. તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે, એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી. આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે, એ હકીકત બહાર આવી જોઈએ. ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ. એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ. અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો, કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા, એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવે. કેમેરામેન નવનીત પરણી સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.